નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખાસ કરીને હવામાનને લઈને મોટી અપડેટ આવી છે। અહીં તમે જોઈ શકો છો, ખાસ કરીને જે સિસ્ટમો અરબી સમુદ્રમાં બને છે, આ સિસ્ટમો ઝડપથી મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો જતી રહી છે। એના લીધે જ મિત્રો ખાસ કરીને કેરળની અંદર ચોમાસું બેસતા વાર લાગી અને આજે પણ મિત્રો જોવા જઈએ તો કેરળથી સહેજ પણ ચોમાસું આગળ નથી ચાલ્યું। અને તમે જોઈ શકો તમામ ભેજ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડીમાં ખેંચાઈ રહ્યું છે અને પૂર્વના રાજ્યો તેમજ થાઈલેન્ડ છે, મ્યાનમાર છે, વિયેટનામ છે, આ દેશોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે। તો હવે મિત્રો શું થશે? ચોમાસું લેટ થશે, ગુજરાતમાં ક્યારે વરસાદ બેસશે તેમજ મિત્રો આજના વિડીયોમાં જો વાત કરશું કે આગામી 10 દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને, હવામાનને લઈને, પવનને લઈને, ગરમીને લઈને શું આગાહી છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો આજે છે મિત્રો 1 તારીખ અને 1 તારીખની જો વાત કરીએ તો તમને જણાવ્યું એ પ્રમાણે સ્પષ્ટ જોઈ શકો છો કે હિન્દ મહાસાગરમાં જે વાદળો આવે છે તે ખાસ કરીને છેક મિત્રો અરબી સમુદ્રની અંદર જાય છે, પરંતુ સાથે સાથે આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ વધારે એક્ટિવ થતાં લો પ્રેશર સિસ્ટમને કારણે હવાનું હળવું દબાણ મિત્રો સર્જાવાને કારણે મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભેજ ઝડપથી મિત્રો જઈ રહ્યો છે, જેના કારણે મિત્રો જે ભેજ છે ઉપલા લેવલે મિત્રો ચડવો જોઈએ તે ચડી રહ્યું નથી। જો કે ખૂબ જ ખુશીના સમાચાર એ થાય કે ઝડપથી મિત્રો આ સિસ્ટમ ફરી એક વખત પૂરી થશે અને ફરી એક વખત ચોમાસું છે ખાસ કરીને પોતાની આગળ ગતિએ હાલશે। પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં જે 10 તારીખની આસપાસ ચોમાસા બેસવાની જાહેરાત કરી હતી તેની અંદર મિત્રો વિલંબ થઈ શકે છે, એટલે કે 15 તારીખથી લઈને 20 તારીખ સુધીની અંદર ચોમાસું બેસી શકે છે। ખાસ કરીને તમે લાઈવ પણ જોઈ શકો છો, 3જી અને 4થી તારીખ પછી જેવી મિત્રો આ સિસ્ટમ પૂરી થશે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રની અંદર મિત્રો ચોમાસું આગળ વધશે અને તમે જોઈ શકો લગભગ 5 અને 6 તારીખની આસપાસ ખૂબ જ સારો વરસાદ છે દક્ષિણ ભારતની અંદર જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે ઉપલા લેવલે થઈ અને ગુજરાતની અંદર વરસાદ વરસાવશે। તો ગુજરાતની સ્પષ્ટ આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં ક્યારે વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપની અંદર તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને છાંટા છૂટી પડી શકે છે, બાકી વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી। હાલ મિત્રો ઘારિયા વાદળો ફૂલ ચાલી રહ્યા છે, એના હિસાબે મિત્રો ક્યાંક છાંટા પડી શકે છે, જોકે વાવણી લાયક વરસાદ થાય, ખેતર બહાર પાણી નીકળે તેવી શક્યતા નથી। ધીમે ધીમે નાસિકની નજીક મિત્રો જ્યારે મુંબઈની આસપાસ વરસાદ થશે, સારો વરસાદ, ત્યારે ગુજરાતમાં વરસાદ જોવા મળશે। તો 3 તારીખની આસપાસ અને 4 તારીખની આસપાસ જોઈ શકો છો છેક મુંબઈ સુધીના ભાગોની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે, એટલે કે 4 તારીખ પછી મુંબઈની અંદર એટલે કે મહારાષ્ટ્રની અંદર સારો વરસાદ પડી શકે છે। આમ તો જોઈએ તો 10 તારીખની આસપાસ ચોમાસું છે એ મુંબઈની અંદર બેસતું હોય છે, પરંતુ પરિસ્થિતિ જોતાં અનુકૂળ સર્જાતા લગભગ મુંબઈની અંદર 5થી લઈને 7 તારીખ સુધીની અંદર ચોમાસું બેસી શકે છે મહારાષ્ટ્રની અંદર। અને ગુજરાતની જો વાત કરીએ તો 14 તારીખ સુધીની અંદર ચોમાસું બેસતું હોય છે। તો ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર મિત્રો સિસ્ટમ છે વરસાદને લઈને આગાહી છે, તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો 8 તારીખની આસપાસ છે ખાસ કરીને દાહોદ છે, ગોધરા છે, તેમજ મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લામાં વરસાદ પડી શકે, એટલે કે વલસાડ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ છે, તેમજ વડોદરા છે, છોટાઉદેપુર છે, તો આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। તેમજ 9 તારીખની જો વાત કરવામાં આવે તો 9 તારીખે પણ તમે સિસ્ટમ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે। ત્યારબાદ મિત્રો 10 તારીખથી સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી કરે તેવી શક્યતા છે, જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ હોવાને કારણે અરબી સમુદ્રની અંદર કાંઠા વિસ્તારમાં વરસાદ હોવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર 8થી 10 તાલુકાની અંદર છે વરસાદ જોવા મળી શકે છે। છાંટા પડે તેવી શક્યતા મિત્રો 9 તારીખની આસપાસ જોવા મળે છે, પરંતુ સારામાં સારી વાવણીની વાત કરીએ, સારામાં સારી
વાવણી તો ગુજરાતની અંદર મિત્રો 10 તારીખથી ધીમે ધીમે શરૂઆત થશે અને 15 તારીખની આસપાસ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં સારામાં સારી વાવણી થશે અને 20 તારીખ પછી કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે. હાલ એવી મિત્રો શક્યતા જોવાઈ રહી છે. મિત્રો આપણે પવનની ઝડપ અને તાપમાનની વાત કરી દેવી, જે મિત્રો ખાસ કરીને ખૂબ જ વરસાદ ઉપર અસર પડતી હોય છે. તો ગઈકાલે આપણે પવન ધીમો જોયો. 1 તારીખની વાત કરીએ તો આજે પણ મિત્રો સરેરાશ કરતાં નોર્મલ પવન ફૂંકાઈ શકે છે. 2 તારીખે તો એકદમ પવન પડી જશે. 3 તારીખે પણ જોઈ શકો છો એકદમ પવન પડી શકે. પવન પડતાની સાથે જે વરસાદને ખેંચવાનું કામ કરશે, લોકોને બફારો કરશે અને ખાસ કરીને બપોર પછી કાળા ડિબાંગ વાદળો પણ અમુક વિસ્તારની અંદર ખડાના જોવા મળશે. આ સિવાય 4 અને 5 તારીખથી ફરી એક વખત મિત્રો નોર્મલ કરતાં વધુ તેજ પવન છે ફૂંકાઈ શકે છે અને તેજ પવન ફૂંકાવાને કારણે ચોમાસું થોડુંક મિત્રો લેટ જઈ શકે છે. એટલે કે આમ તો જોવા જઈએ તો વાયરું છે એ હોવું ના જોઈએ, પવન પડવો જોઈએ. પવન પડે તો જ મિત્રો ચોમાસું ખેંચાય છે અને અહીંયા તમે જોઈ શકો છો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેજ પવન ફૂંકાવાને કારણે ગરમીની અંદર પણ રાહત મળી છે, પરંતુ ચોમાસું છે એ ખાસ કરીને એને લઈને મિત્રો ખેંચાઈ શકે છે. તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજનું તાપમાન, લેટેસ્ટ તાપમાન બપોરે 3 વાગ્યાના તાપમાનની વાત કરીએ તો વડોદરા, અમદાવાદ અને મહેસાણાની અંદર 40, 42, 41 ડિગ્રી, જ્યારે સૌરાષ્ટ્રની અંદર 40 ડિગ્રીની આસપાસ, હળવદની અંદર 42 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. 2 તારીખની વાત કરીએ તો 40, 41 ડિગ્રી, 3 તારીખે પણ 39, 40 ડિગ્રી. એટલે કે તાપમાન હવે વધારે ઊંચું જાય તેવી કોઈ શક્યતા અહીંયા મિત્રો દેખાતી નથી. વધુ મેક્સિમમ 42 ડિગ્રી અને એની નીચે મિત્રો 40 ડિગ્રી. આમ તો ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર ખાસ કરીને વધારે તાપમાન પડે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે વરસાદ શરૂ થઈ જશે. આમ જોવા જઈએ તો બફારો જોવા મળશે, પરંતુ ગરમીને લઈને એટલે કે સીધો તડકો પડે, તાપમાન ઊંચું જાય તેવી કોઈ શક્યતા નથી. એટલે કે પંખા વગર તમે રહી ન શકો, ઓથમાં તમે ન રહી શકો, હવા લાગે તો જ મજા આવે, નહીંતર ગરમી અને બફારો થશે. અને ભેજની વાત છે, ધીમે ધીમે મિત્રો ઘારિયા વાદળો આવી રહ્યા છે. તો ટૂંક સમયની અંદર જ ગુજરાતની અંદર ચોમાસાનો પહેલો વરસાદ છે જોવા મળશે. વરસાદના પડના અપડેટ અમે મિત્રો આપતા રહીશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.